અમરેલી જિલ્લાના વડિયાના મોટા ઉજળા ગામના ખેડૂતની મગફળી ભરેલ ટ્રેક્ટર નદીમાં તણાયું હતું. મોટા ઉજાળાથી તાલાળી જતા રસ્તામાં ગામની મેઇન નદીના કોઝવે પર ખેડૂતનું ટ્રેક્ટર તણાયું હતું. મોટા ઉજળા ગામે 2 ઇંચ ઉપરાંત વરસાદ પડતા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. ખેડૂત પોતાના ખેતરેથી મગફળીનો પાક ટ્રેક્ટરમાં ભરી ઘર તરફ આવતા 2 ટ્રેક્ટરમાંથી એક ટ્રેક્ટરમાં પાણી ભરાયું હતું. ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂત કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હતો. મગફળી સહિત પાણીમાં ગરકાવ થયેલ ટ્રેક્ટરને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. કુંકાવાવના મોટા ઉજળા ગામે ટ્રેક્ટર નદીના પાણીમાં તણાયું હોવાની ઘટના સામે આવી હતી. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર સાથે ખેડૂત પણ તણાયો હતો. સાંજના સમયે ખેતરના રસ્તાને જોડતા પુલ પરથી ટ્રેક્ટર તણાવવાની આ ઘટના બની હતી. ખેડૂત પોતાના ખેતરેથી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. મગફળીના ફેરા સાથે ટ્રેક્ટર પાણીમાં તરાયું હતું અને આ ઘટનામાં સમય સૂચકતાને કારણે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો. બાદમાં સ્થાનિકોએ ટ્રેક્ટરનું રેસ્ક્યુ કરી વ્યક્તિને પાણીના પ્રવાહમાં બહાર કાઢવામાં આવ્યો હતો. તો ગત રાતની ઘટનાના આજે વિડીયો સામે આવ્યા છે.